વડોદરાના સાવલી તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે અને ધમધમતા ગેરકાયદે રેતી ખનન મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ રજૂઆત કરી મહીસાગર નદીમાં રાત દિવસ રેતી ખનન થતું હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. તો ખાણ ખનીજ અધિકારીઓ અને ખનન માફિયાની મિલીભગતના પણ ગંભીર આરોપ લાગી રહ્યા છે. ભાદરવા અને પ્રથમપુરા પંથકના ગેરકાયદે ખનન મુદ્દે નાગરિકોમાં ભારે રોષ છે. ગેરકાયદે ખનનથી નદીમાં ઊંડા ખાડા પડતા અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે. 50થી વધુ ગામમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થયાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો ખેતી તેમજ પીવાના પાણી પર ગંભીર અસર પડ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે. ગેરકાયદે ખનન બંધ નહીં થાય તો મહી બચાવો અભિયાનની મહેન્દ્રસિંહ રાણાએ ચીમકી ઉચ્ચારી છે. તો ખનીજ માફિયાઓ સામે સરકાર તાત્કાલિક કડક અને કાયમી પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે. માનનીય મુખ્ય મંત્રીશ્રી સાહેબની કાર્યાલય ખાતે માં મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પ્રથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં માં મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે. આના માટે ખૂબ જ મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસર કાર્યાલયે મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે.